હાય ગાઈસ, આજે આપણે બનાવીશું ગુલાબજાંબુની રેસીપી. તો ચાલો બનાવીએ આપણે ગુલાબજાંબુ. તો એક પેન લઈ લીધી છે, એમાં નાખશું આપણે 2 ગ્લાસ પાણી. પછી આપણે એમાં નાખશું ખાંડ, 2 વાટકા ખાંડ નાખશું આપણે એમાં. આવે સ્વાદ અનુસાર આપણે જેટલું ગળ્યું ખાતા હોય એટલી ખાંડ નાખવાની. થોડીક વાર આપણે એને ઉકળવા દેશું. પછી આપણે એને સરસ રીતે હલાવી લેશું. ખાંડ થોડી થોડી ઓગળવાની ચાલુ થઈ ગઈ છે. હવે ખાંડ ઓગળી જાય. હવે લઈ લેશું આપણે એલચીનો આપણે ભૂકો કરી લેશું. એલચીનો ભૂકો કરી દીધો છે. હવે નાખશું એલચી આપણે ચાસણીમાં, જેથી ગુલાબજાંબુનો સ્વાદ બહુ મસ્ત આવે છે, ખાવામાં ટેસ્ટી લાગે છે. ચેક કરી લઈ. ચાલો, ચાસણી આપણી થઈ ગઈ છે રેડી. હવે એક પેન લઈ લેશું, એમાં આપણે ગુલાબજાંબુનો પાવડર નાખશું. પેનમાં પાવડર નાખી દીધો. હવે આપણે લોટ બાંધશું. થોડું થોડું પાણી નાખીને લોટ બાંધતા જશું. જોકે આમાં દૂધ પણ થી લોટ બાંધી શકાય. થોડું થોડું પાણી કરીને લોટ બાંધતા જશું. જો કેવો મસ્ત લોટ બંધાઈ ગયો. હવે આપણે એમાં થોડું ઘી નાખશું, જેથી કરીને હાથમાં આપણે લોટ ચોટે નહીં. ને મસ્ત ગોળ ગોળ આપણે ગુલાબજાંબુ બનાવી લેશું. એના રાઉન્ડ શેપ આપી દેશું આપણે, ગોળ ગોળ ગુલાબજાંબુનો શેપ. જો ગુલાબજાંબુ બની ગયા છે, 2 પ્લેટ બનાવ્યા છે. હવે એક પેન લેશું, એમાં આપણે તળવા માટે ઘી નાખશું.